भागवत भगवान चरण में प्रणाम, द्वारकाधीश चरण में प्रणाम, हनुमान जी महाराज चरण में प्रणाम, पितृ नारायण भगवान चरण में प्रणाम। आज 7मा दिवसनी अंतिम तबक्का में कथा ત્યારે આપ સર્વ વડીલ ભાઈઓ બહેનો માતાઓ તેમજ ગાંધર્વોને વ્યાસપીઠ ઉપરથી ઉગરાળા ગામના અશ્વિનદાસ બાપુના જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ। वसुदेव सुतं देवं तं शिशानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे गंगानो किनारो એટલે ભક્તિનો કિનારો। અને ભક્તિ હંમેશા ક્યાં બિરાજે? જ્ઞાનની બાજુમાં। ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય? કે તમને જ્યારે જ્ઞાન આવે
અને જ્ઞાનનો અર્થ છે ઈશ્વર કૃપા. ઈશ્વરની કૃપા હોય તો બધું થઈ શકે. તો સુંદર મજાનો એવો ગંગાનો કિનારો છે. વૃક્ષની છાયાની અંદર પરીક્ષિત મહારાજ અનશન વ્રત લઈ બેઠા. છેલ્લા તબક્કામાં શ્રીમદ ભાગવતમાં બતાવવામાં આવ્યું છે કે પરીક્ષિત મહારાજ ક્યારેક ક્યારેક અન્નપ્રાશન માટે જે દૂધ થોડું ઘણું પીતા હતા એ બંધ કરી દીધું. બહુ જરૂર પડે ત્યારે ગંગાજીનું પાણી એ પણ સૂક્ષ્મ થોડું પી લેતા અને કથા સાંભળવામાં તલીન વિના. હે પરીક્ષિત, સુખદેવજી મહારાજ કથાનો આરંભ કરે. પરીક્ષિત, પ્રથમ જન્મની અંદર ભગવાને જય અને વિજયને હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ બનીને માર્યા છે. બીજા જન્મની અંદર ભગવાન રામ બનીને આવ્યા અને રાવણ અને કુંભકર્ણને માર્યા છે. અને ત્રીજા જન્મની અંદર ભગવાન શ્રી કૃષ્ણે તેનો ઉદ્ધાર કર્યો. પરીક્ષિત, હવે હું તને ભગવાન શ્રી કૃષ્ણ ના ચરિત્રની કથા સાંભળ. કથાની તાકાત જુઓ તમે. કદાચ આપણે યાદ હોય તો બીજા દિવસની કે ત્રીજા દિવસની કથામાં હું બોલ્યો હતો કે ભગવાન કપિલે જયારે એની માતાને કથા સંભળાવી દેવહૂતિને, તો સરસ્વતી નદીના કિનારે દેવહૂતિનું શરીર જળમાં ભળી ગયું એ પણ એને ખબર ન પડી. આ તાકાત કથાની. તમે કથામાં બેસો છો એ બરોબર છે, પણ હવે પછી કથા સાંભળ્યા પછી જીવનમાં તમારે અંદર કથાને બેસાડી. અત્યારે આપણે બધા કથામાં બેઠા છીએ, જયારે જયારે સમય મળે ત્યારે ભગવાનના પ્રસંગને વાગોળતા રહીજો. જીવન પાપ કર્મથી બચી જશે. અસત્ય બોલતા તમે અચકાઈ જશો. અત્યારે કથામાં બેઠા છીએ, પણ ઉભા થયા પછી કથા આપણી અંદર બેસાડી દેજો, જીવન ધન્ય બનશે. અને કઈ ના આવડે તો કઈ નહીં, ખાલી શ્રી કૃષ્ણ વાસુદેવાય નમઃ આ શબ્દ બોલશો ને તો જીવનમાં તેનો પ્રકાશ પડશે. તો હે પરીક્ષિત, હવે હું તને આગળની કથાને કહું છું કે ભગવાન કૃષ્ણના લગ્ન પછી શું થયું. અને આજની તારીખમાં ભગવાનના લગ્નની કથા વધુ આવે, ભગવાનના સંતાનોની કથા આવે, જયારે પરીક્ષિત મોક્ષની કથા આવે, આજે સુદામા ચરિત્રની કથા આવે. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધઃ પ્રાગરુદ્રમન્યુના દેહોપપત્યૈ ભૂયસ્ત્વમેવ પ્રજ્ઞતઃ સેવ જાતો ભૈરવલ્યા કૃષ્ણ સંગવા પ્રદ્યુમન ઇતિ વિખ્યાતઃ સ્વરૂપ નમઃ પિતુઃ. ભગવાન રુક્ષ્મણી દેવીને લાવ્યા છે અને માધુપુરની અંદર ભગવાનને લગ્ન કર્યા છે. માધુપુર આપ કદાચ પોરબંદર ગયા હો તો પોરબંદર સમુદ્રના કિનારે કિનારે માધુપુર ગેડ કહેવાય. ત્યાં ભગવાન અને રુક્ષ્મણી દેવીની ચોરી હજી ઊભી છે. ત્યાં બાજુમાં વાય છે. ભગવાને ત્યાં આવી લગ્ન કર્યા છે. રુક્ષ્મણીને લઈ અને ભગવાન
દ્વારિકાની અંદર આવ્યા છે. રૂક્ષ્મણીને લઈ ભગવાન દ્વારિકાની અંદર આવ્યા છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. સમયનું કઈ નક્કી નહીં. સમય કેમ પસાર થઈ જાય તમને મને ખબર પણ ના પડે. 6 દિવસ કથાના જતા રહ્યા, આપણને ખબર ન પડી. ભગવાનના ચરિત્ર સાંભળતા, ભગવાનના ચરિત્રની કથા સાંભળતા 6 દિવસ જતા રહ્યા. હંમેશા સુખના દિવસો બહુ જલ્દીથી જતા રહે. તે દિવસે કીધું હતું ને, સુખના દિવસો કોઈ સમયે કોઈ વાત જ જતા નથી. દ્વારિકાની અંદર સર્વત્ર આનંદ આનંદ, ક્યાંય દુઃખ જેવું નામ નથી. દ્વારિકાની પ્રજા અતિ સુખી છે. અને જ્યાં સ્વયં ભગવાન વિરાજિત છે ત્યાં કઈ વાતની કમી હોય, કઈ વાતનું માણસને દુઃખ હોય. ધીમે ધીમે સમય પસાર થયો. એક સમય એવો આવ્યો કે રૂક્ષ્મણીના ગર્ભથી એક પુત્રનો જન્મ થયો. અને પુત્રની વધાઈ આખા દ્વારિકા નગરની અંદર ગઈ છે કે રૂક્ષ્મણીએ લાડો જાળ્યો. આપણે ઘણી વાર સમાજમાં બોલતા હોય, છોકરા તોફાન કરતા હોય, છોકરી તોફાન કરે ત્યારે ક્યાંયથી મળી આવા શબ્દો બોલે. આવા શબ્દોનો પ્રયોગ બહુ અતિ મગજમારી થઈ જાય. છોકરું બહુ જયારે હેરાન કરે ત્યારે માં આવા શબ્દો બોલતું, પણ મુખથી બોલે, અંદરથી ના હોય. મુક્તિ બોલતી હોય ક્યાંયથી મત ન આવે. એક દિવસ આખા દ્વારિકા નગરની અંદર ખબર પડી છે કે રૂક્ષ્મણીએ લાલો જાયો. સાકર વેચાણી, આનંદ ઉલ્લાસથી દિવસો પસાર થાય. અને એક દિવસ રાત્રિના સમય એવું બને સમરાસુર નામનો કોઈ અસુર, એને કોઈએ કીધેલું કે દ્વારિકાની અંદર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના યોગથી જન્મેલો સંતાન એ તને મારી નાખશે. સમરાસુર અવારનવાર દ્વારિકા નગરીની આસપાસ ફરતો રહે. કોઈ પણ ને કોઈને પૂછાયા કે રૂક્ષ્મણીને કઈ સંતાન થયું કેમ? સમરાસુરને ખબર પડી છે કે એક સમયે રાત્રિના સમયે સમરાસુર દ્વારિકામાં આવ્યો છે. શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે, એવું લખ્યું છે કે સુતિકા ગ્રહ, જેને આપણે સૂતકનો રૂમ કહીએ, જ્યાં તો આપણી ઘરે બેન દીકરી, પત્ની, ત્યાં તો અન્ય કોઈને આવો પ્રસંગ બને, બાળકનો જન્મ થાય તો એનો જે રૂમ હોય એને સુતિકા ગૃહ કહેવામાં આવે. અને 1.5 મહિના સુધી સુતિકા ગૃહની અંદર આપણે દીવાબત્તી પૂજા પાઠ નથી કરતા. સમરાસુર આવ્યો છે ને રૂક્ષ્મણીના પડખામાં સુતેલો એવો નાનો પ્રદ્યુમનને લઈને જતો રહ્યો. પ્રદ્યુમનને લઈને જતો રહ્યો છે. સવારમાં બધાને ખબર પડી કે પ્રદ્યુમન છે નહીં. તપાસ કરી ભગવાન કૃષ્ણને પૂછવામાં આવ્યું તો ભગવાન નચિંત શહેરે બેઠા છે. એને કીધું ચિંતા કરો, આવી જશે. સમરાસુર પ્રદ્યુમનને લઈને જતો રહ્યો છે. સમુદ્રમાં ઉડતા ઉડતા દરિયાની વચ્ચે જતા એને સમુદ્રમાં પ્રદ્યુમનને ફેંકી દીધો છે. વિચાર કર્યો કે આ નાનું બાળક સમુદ્રમાં પાણીમાં પડશે એટલે કોઈ જીવાને ખાઈ જશે અને પ્રદ્યુમનનું મૃત્યુ થઈ જશે. પ્રદ્યુમન સમુદ્રમાં ફેંક્યો છે અને સમુદ્રમાં ફેંક્યા પછી સમરાસુર પોતાના રાજધાની અંદર આવ્યો છે. અને આ બધું ઘટના હાવ કંઈક જુદી જ બની.
કે જે સમરાસુરે પ્રદ્યુમનનો ઘા કર્યો હતી, પ્રદ્યુમનને કોઈ માછલી ગળી ગઈ. સમરાસુરને માછલી ગળી ગઈ. સમરાસુર રાજધાનીમાં આવ્યો છે અને રાજધાનીમાં આવ્યા પછી સમરાસુર એક દિવસ સવારમાં કોઈ મછિયારાના હાથમાં આ માછલી આવી અને એને લાગ્યું કે આવી કિંમતી માછલી સમરાસુરને આપું, જેથી કરી સમરાસુર મને કંઈક ઇનામ આપે. સમરાસુરને માછલી આપવામાં આવી છે. સમરાસુર એ માછલી એની જે રસોઈનું કામ કરનારી જે સ્ત્રી હતી એને આપી. લ્યો, સમરાસુર જતો રહ્યો અને કામવાળી જે એની દાસી જે રસોઈ ઘરમાં હતી, કામ કરવા વાળી, એને માછલીને ચીરી તો અંદરથી પ્રદ્યુમન નીકળે છે અને જેવી પેલી સ્ત્રીની દૃષ્ટિ પ્રદ્યુમનની ઉપર પડી તો પ્રદ્યુમન યુવાન થઈ જાય છે. પ્રદ્યુમન યુવાન થઈ ગયો છે અને પેલી સ્ત્રી એને જોતા જ એની ઉપર ઓતપ્રોત થઈ જાય છે. એકદમ વારી ગઈ છે. પ્રદ્યુમનની સાથે આલિંગન લીધું અને પ્રદ્યુમનને કીધું કે ચાલ, હું તને એવી એક મહામાયા આપું છું, વિદ્યા કે જેનાથી તું દેખાઈશ નહીં. મહામાયા નામની વિદ્યા આપી છે. ખરેખર એ સ્ત્રી દાસી જે હતી, બીજું કોઈ નહોતું પરંતુ કામદેવના પત્ની હતી. જ્યારે ભગવાન શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો ત્યારે રતિએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી હતી કે મહારાજ, મારો પતિ તો નોકર છે, દેવતાઓનો ગુલામ છે ને તમે કઈ નોકરને મારો એ વ્યાજબી નથી. વાતે બરોબર, કોઈ મેલાની ટપાલ લઈને આપણી ઘરે આવે તો પોસ્ટમેનને થોડો મરાય. એ મહારાજ, આપે મારા પતિને જે બાળીને ભસ્મ કર્યો ને મને આપો. એટલે ભગવાન શિવજીએ કીધું, દેવી તમે જે માગણી કરો છો ને એ અત્યારે શક્ય નથી, પણ જાઓ, તમને હું વરદાન આપું છું કે જ્યારે યદુવંશમાં કૃષ્ણનો અવતાર થશે ને ત્યારે સ્વદેહ તમારો પતિ તમને મળી જશે. અને હવે તમે કલ્પના કરી લો, કૃષ્ણ જન્મ થવાનો એ રામ જન્મની અંદર ભગવાન શિવજીએ ભવિષ્ય કીધું ભગવાનનો અવતાર કીધું વંશમાં થશે અને રામચરિત માનસ એનો પુરાવો મળે. હવે રામચરિત માનસમાં એનો પુરાવો મળે છે. કેવો? કૃષ્ણ અવતારા, કૃષ્ણ તમારા ઘરમાં કોઈ બાધા રાખી હોય, કોઈ આંકડી રાખી હોય, કોઈ કઈથી કઈ વસ્તુ નાળિયેર પોપારી કદાચ કોઈ વ્યક્તિ રાખી હોય ને તો આજે અહીંયા તમે બધું મૂકી દીધું, તમે બધાથી મુક્ત થઈ જશો. મહામાયાના પ્રતાપથી એમાંથી તમે મુક્ત થઈ જાય છો. તમારી બાધા હોય તો મુક્ત થઈ જશો. તમારા ઘરમાં કોઈ શ્રીફળ બાંધ્યું હોય, સોપારી બાંધી હોય, કોઈને કઈ આગળ લીધી હોય, કાંઈ કોઈ વસ્તુ પડી હોય, કોઈને વિસર્જન અહીંયા થશે અને તમે જુનાગઢની અંદર દામોદર કુંડની અંદર વિસર્જન કરી શકો છો. મહામાયા. અને પછી મને કીધું તને ભૂખ નહીં લાગે,
તને સમ્રાગઢમાં કોઈ સ્વામિનાથ તમને જીતી નહીં શકે, તમારી સામે પણ કોઈ નહીં જોઈ શકે. આ મહામાયાના શબ્દો છે. હોય તો સંકલ્પ કરી અને અહીંયા મૂકી જાજો. બધું પણ થોડોક સમય ત્યાં રહ્યો છે. રસોઈમાં જે સ્વાદ હતો એ જતો રહ્યો, કારણ કે પેલી જે દાસી હતી રસોઈવાળી એ સતત સમય પ્રદ્યુમનની સાથે વિતાવે. એક દિવસ અચાનક સમ્રાસુર આવી ગયો છે. પ્રદ્યુમનને જ્યાં મારવા જાય ત્યાં મહાશક્તિ કીધું, ખબરદાર. પ્રદ્યુમને કે સાર કર, અને પ્રદ્યુમને પોતાની તલવારથી સમ્રાસુરને માર્યો છે. અને બંને સમ્રાસુરની રાજધાની છોડીને દ્વારિકાની તરફ પ્રયાણ થયા. અને જ્યારે આકાશ માર્ગેથી આવતા હતા ત્યારે કોઈએ કીધું કે કૃષ્ણ અને રૂક્ષ્મણી આવે છે. કોઈએ કીધું કોઈ દેવ અને તેમના પત્ની આવે છે. આવો બને આવતા હતા. અને તેથી આપણે કહેવત પડી છે, બાપ એવા બેટા ને વડ એવા બેટા. ભગવાન કૃષ્ણ સ્વયં રૂપ જેવું રૂપ હતું અને ચાલ્યા આવ્યા. રાજધાનીમાં આવ્યા છે. દ્વારિકાની અંદર ભવ્ય સ્વાગત થયું છે. સ્વાગત થયા પછી રૂક્ષ્મણી અનેક પ્રકારના જળનો અભિષેક કર્યો છે પ્રદ્યુમ્નને, અને પોતાની કુળ વધુને આવકારી દીધી છે. માતાઓ દીકરાની વહુને આવકારતા શીખી જાયજો. શ્રીમદ ભાગવતની કથા તમને મને શીખવે. નકરું હું પણ નહીં ભોગવતા. દીકરાની વહુને આવકારતા શીખી જાયજો. અને કદાચ ન સમજાય તો મને ક્યારેક યાદ કરી મગજમાં લાવજો કે બાપુએ આપણે મોટા અવાજેથી કીધું હતું કે દીકરાની વહુને આવકારવાની. અને દીકરાની વહુને તમે આવકારશો એટલે દીકરાની વહુ તમને આવકારશે અને આવકારશે. યાદ રાખજો. દીકરાની વહુના ભગવાના નહીં ગાતા ક્યાંય જાય, કારણ કે છેલ્લે એ તમને પાણી પાવાની, છેલ્લે આ કામે એ આવવાની છે, છેલ્લે તર્પણ એ કરશે અને એનું જ તમને ફૂગશે. તમે જેની ઘીરેથી ભગવાન આગાશો એનું નહીં ફૂગે. તમે દાંત કાઢો કે ન કાઢો, તમને દુઃખ લાગે કે ન લાગે, જીવનમાં ઉતારશો. હમણાં જ કીધું કે કથાને જીવનમાં ઉતારી લીધો, કારણ કે દીકરાની વગોણા જેટલા તમે ગાઓ ને એટલું તમારે નુકસાની રહેશે. અને ગઢપણ પસાર કેમ કરવું તેનો મંત્ર વાંચી તમને દેતો જાય. તમારા ગઢપણમાં ક્યારેય વાંધો જ નહીં આવે. અને ગઢપણ શાંતિથી પસાર કરવું તો એનો મંત્ર છે કે તમે જયારે બેઠા હો ત્યારે દીકરાની ઓછાથી નીકળે ત્યારે દીકરાની વહુના વખાણ નહીં કરવાના. દીકરાની વહુ હોય એના મા બાપના વખાણ કરવાના. તમારે દીકરાની વહુ રહીને એના માવતર લાખાણા છે, લાખો દેતાય નો મળે એવા તો અમારા વ્યવહાર છે. અને અમારા દીકરાનો હાળો અમારી વહુનો ભાઈ. ભરતને ભૂલી જાઓ, બલરામને ભૂલી જાઓ, એવો તો અમારા દીકરાનો વહુનો ભાઈ છે. અને ગઢપણમાં જોવો તમારું ગઢપણ વીતે, દાંત કાઢતા કાઢતા મરી જવાનું. અને નહીતર પછી બહુ હાઈવે કરશો ને તો પછી સપ્તાહ બિહારવી પડશે. જીવને ગતિ આપજો જીવતા. શ્રીમદ ભાગવતની કથા છે. મૃત્યુ પામેલા અનેક વર્ષોથી ભટકતા જીવાત્મા એનો જો મોક્ષ શ્રીમદ ભાગવતની કથા કરતી હોય તો આપણે જીવતા સાંભળી હોય તો આપણો મોક્ષ કેમ ન થાય? મોક્ષ થાય જ. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી દેવીએ પોતાના દીકરા અને વહુને આવકાર્યા છે માનપાન સાથે. ધીમે ધીમે દિવસો પસાર થતા જાય. એકવાર દ્વારિકાની અંદર કેવું બીજું માલકોસ સત્રાજીત હંસ કન્યા કૃષ્ણાય તં ત્રિવત્સઃ સ્વયં સુતે
દંતવાલા સતરાજી નામનો યાદવ રહે અને સૂર્યનારાયણનો પરમ ઉપાસક અને ભગવાન સૂર્યનારાયણે એને સ્વયંતક નામનો એક મણી હતો. એ મણી એને આપ્યો અને દ્વારકાની બજારમાં સવારમાં જ્યાં નીકળ્યો તો બધા જોવે કે સ્વયં બીજા સૂર્યનારાયણ આવે છે. શું આટલો પ્રકાશ મણીનો. અને એક સમયે સતરાજી એનો નાનો ભાઈ પ્રસેન એ સતરાજી તો મણી ફેરી દ્વારકાના જંગલમાં શિકાર માટે જાય અને વન્ય પશુએ આવી અને પ્રસેનને માર્યો છે. અને યોગાનું યોગ એવું બન્યું. અહીંયા આવી જાઓ ને દૂધ અહીંયા આવો. આપણે ભાઈ શ્રી મનસુખભાઈ વાઘેલા સારું ઉડાડી મારું સન્માન કરે. તાળીઓ બોલ યરા. તો પ્રસન્ન મણી પહેરી અને શિકારમાં ગયો છે. વન્ય પશુએ એનો શિકાર કર્યો. પ્રસન્નનું મૃત્યુ થયું અને યોગાનું એક દિવસ એવું બન્યું ભગવાન શ્રી કૃષ્ણ મણી પોતાના ગળાની અંદર ધારણ કરી દ્વારિકાની બજારમાં નીકળ્યા અને ગામની અંદર અફવા ઉડી ખોટી કે પ્રસન્ન મળતો નથી. પ્રસન્ન કૃષ્ણએ માર્યો છે અને આ જ મણી રહી કૃષ્ણએ ધારણ કરી છે. ભગવાનની પાસે વાત આવી છે એટલે ભગવાને સ્વયં મણી ગોતવા માટે મણી ગોતવા માટે ગયા. સ્વયં ભગવાન તો ઘટના એવી થઈ કે એક ગુફા અને ત્યાં જે ભગવાન અને બધા યાદવો ઉભા છે. ભગવાને યાદવોને કીધું કે આ ગુફા જે છે અમારા ભાઈ શ્રી મનસુખભાઈ વાઘેલા નિલેશભાઈને સાલ ઉડાડી સન્માન આપશે. રામ ગામમાં મંડી વાત થવા કે કૃષ્ણએ પ્રસન્નને માર્યો છે. ભગવાનને બહુ દુઃખ લાગ્યું કે મારી જ પ્રજા અને મારો તિરસ્કાર કરે, મારી જ આવી વાત કરે. તો ભગવાન કૃષ્ણ પાસે મણી આવી ક્યાંથી? ભગવાન કૃષ્ણ તો જેલમાં જન્મ્યા હતા. નંદ મહારાજને ત્યાં મણી હતી નહીં તો ભગવાન કૃષ્ણ પાસે મણી આવી ક્યાંથી? ક્યાંથી આવી ખબર છે કોઈને? ક્યાંથી આવી નથી ખબર. ભગવાન કૃષ્ણ પાસે મણી જ્યારે બીજા દિવસની કથામાં મેં કીધું હતું કે જ્યારે અસ્વસ્થતામાં જ્યારે દ્રૌપદીના સંતાનોને માર્યા ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે એના મસ્તકમાં જે મણી છે એ કાઢી દે. અને એ મણી અર્જુને ભગવાનને અર્પણ કરી હતી.
હવે કથા સાંભળવા જાવ એટલે થોડું યાદ રાખજો એવું લાગે જ જોતા. ગુફાની અંદર જ્યાં ગયા ત્યાં જાંબુવાન નામનો એક વીજ અને ભગવાને જેમ કીધું તારી જે કન્યા જે રહી એ જે મણીથી રમે છે એ મને આપી દે, મારે યુદ્ધ કરવું નથી, મારે વાંચવું નથી, આ મણી બીજાની છે, મારી પર આ આવ્યું છે. જાંબુવાને કીધું મણી જોતી મારી સાથે યુદ્ધ કરો. તો શ્રીમદ ભાગવતની અંદર એમ બતાવ્યું છે કે ભગવાન કૃષ્ણ અને જાંબુવાનની વચ્ચે 28 દિવસ યુદ્ધ ચાલ્યું છે. 28 દિવસ જયારે યુદ્ધ ચાલ્યું, જાંબુવાન અને ભગવાન બે માં જે કઈ નમતું નથી આપતા ને ત્યારે જાંબુવાનની સામે ભગવાન મુસ્કુરાય અને જેવા ભગવાન મુસ્કુરાણા એટલે જાંબુવાનને રામ રૂપ દેખાયું અને રામે જાંબુવાનને કીધું કે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો. તો ભગવાન રામે એમ કીધું કે હું એક પત્ની વ્રત છું, બીજી સ્ત્રી છે મારાથી પરણાઈ નહીં. જાંબુવાનને યાદ આવ્યું છે, હથિયાર નીચે મૂકી ભગવાનના ચરણ પકડ્યા અને ભગવાન કૃષ્ણને કીધું તમે મારી દીકરી જે જાંબુમતી છે ને એની સાથે લગ્ન કરો. ભગવાન જાંબુમતીની સાથે લગ્ન થયા, પાણી ગ્રહણ થયું અને રાત્રિના સમયે ભગવાન નીકળ્યા. રાત્રે શું કામ નીકળ્યા ખબર છે? ભગવાન કોને પરિણા હાલો ભગવાન પરિણા કોને? રીંછની છોકરીને, રીંછડીને. અને હંમેશા હું કહું છું ને આપણી કથામાં કે જે તમારી હારે રહેવા વાળા હોય, તમારા કુટુંબના, તમારા ઘરના, જેટલા તમને મારે એટલે બીજા કોઈ ન મારે. હું મારા ઘરના ઘણી વાર તો હું કહી દઉં ઘરનો ડાયરો, હું એને જાંબુમતી કહું એટલે રાજી બહુ થતી, બહુ રાજી. તો મારા ધણી મને જાંબુમતી ભગવાનની પટરાણી નામ આ બેનડા વાળા એવી સેતુ કરી કે માતાજી કે જાંબુમતી રીછડી હતી કે આ તમને એમ કહેવા માંગે. પછી હું બંધ થઈ ગયો કહેતો તમારી હારે રહી તમને મારે. ભગવાન જાંબુમતીની સાથે પરણ્યા છે. રાત્રિના સમયે ભગવાન રાજભવનમાં આવ્યા છે. બીજો અર્થ એ થાય કે રામ યુગની અંદર જે જાંબુમતી હતી એ દ્વાપર યુગની અંદર કૃષ્ણને વળી, તો એનો અર્થ એ થાય કે ભગવાનની નજરમાં ઉંમરબાદ નથી, ભગવાન પ્રેમ જોવે છે. ભગવાનની નજરમાં ઉંમરબાદ નથી. 16 વર્ષની કન્યા છે, 60 વર્ષના માળી છે, 80 વર્ષના માળી. ભગવાન સ્વયં, એનો અર્થ એ થાય કે ભગવાન કૃષ્ણ યુવાન સ્ત્રીનો પણ ભાવ સ્વીકાર કરે અને વૃદ્ધ સ્ત્રીનો પણ ભાવ સ્વીકાર કરે. જાંબુમતીને લઈને આવ્યા છે, 7મા જરૂર રાખવામાં આવ્યા. ભગવાને બધાને કીધું કે આ રૂમમાં કોઈ જવાનું નથી, આ રૂમની અંદર જમવા મારે દેવા જવાનું, પાણીને મારે પુગાડવાનું, એના વસ્ત્રો મારે પુગાડવાની, રૂમમાં કોઈ જવાનું નહીં. ધીમે ધીમે સમય પસાર થયો. સમય પસાર થતાની સાથે એક સમય એવો આવ્યો જાંબુમતીને રાજભવનમાં 7મા મજલે રાખ્યા છે. અને બીજા દિવસે સવારમાં ભગવાન કૃષ્ણએ એના સત્રાજીત નામના યાદવને બોલાવી કીધું લે આ તારી મણી, જો મારી મણી મારી પાસે છે, મેં તારા ભાઈને માર્યો નથી, તો હિંસક પશુએ તારા ભાઈ માર્યો છે. અને સત્રાજીતને ખૂબ પસ્તાવો થયો અને સત્રાજીતે કીધું મહારાજ એ દ્વારકાધીશ એક કામ કરશો મારું? બોલે શું? તો કે મારી દીકરી જે હતી સ્વરૂપાન છે, જે યુવાન છે, હે કૃષ્ણ મારી દીકરી સત્યભામાનું તમે પાણી ગ્રહણ કરો. ભગવાન કૃષ્ણના સત્યભામાની સાથે લગ્ન છે. આજની કથા ભગવાનના લગ્ન આવશે, એના સંતાનોની કથા. સત્યભામાની સાથે લગ્ન કર્યા અને એક સમયે સત્યભામાએ કૃષ્ણની ખાતરી કરવા માટે કીધું મને પારિજાત નામના પુષ્પો આપો, મારે ભગવાન કૈલાસપતિની પૂજા માટે જોઈએ. અને ભગવાન સ્વર્ગમાંથી ઇન્દ્રના દરબારમાંથી પારિજાત નામનું વૃક્ષ લાવ્યા. પારિજાતના જે પુષ્પો થાય ને એ ચૂંટીને કોઈથી ભગવાનને ચડાવવા જોઈજો. એ નીચે કપડું પાથરી દેવાનું, પછી આમ ઝાડ હલાવે, જે પુષ્પો પડી જાય ભેગા કરીને ભગવાનને ચડાવવા.
ત્યાર પછી ભગવાન સત્યભામાની સાથે રહ્યા છે અને એક સમયે કોઈ આવીને કીધું, મહારાજ ભૌમાસુર નામનો અસુર જે અનેક કન્યાઓને ઉપાડી ગયો છે, જે યુવાન કન્યાઓ એના પિતાઓને જેલમાં પૂર્યા છે, તમે એમને ઉગારો. અને ભગવાને યુદ્ધની તૈયારી કરી, ભૌમાસુરને માર્યો છે. અને ત્યાં જતા ખબર પડી કે ભૌમાસુરે અનેક કન્યાઓને પત્ની બનાવી રાખી છે. અને બધી જ કન્યાઓએ આવીને કીધું, ભગવાન તમે અમારા પતિને માર્યો ને, હવે અમારે જવું ક્યાં? અમારું કોણ રહ્યું આ સંસારમાં? અમારો પતિ જે હતો તો અમે લાલ લીલા પહેરીને ફરતા હતા, હવે અમારે એ જતું રહ્યું, અમારું કોણ? ભગવાન કૃષ્ણે કીધું તો મુજાતીઓને એક જ મુજાતી. કેમ? તમે કેટલી છો? તો કે 16,000 ને કે ચાલો એક સાથે બધા તૈયાર થાવ. અને ભગવાને ખીજડાનું વૃક્ષ અને ત્યાં 16,100 કન્યાની સાથે ભગવાને ત્યાં અપનાવી લીધી છે, પત્નીનો દરજ્જો આપ્યો છે. અને ત્યાર પછી ઉષા અને અનિરુદ્ધના લગ્નની કથા આવે, જેમાં ઉષાને એક સમયે સપનું આવ્યું અને સપનાની અંદર એને એક એવો પુરુષ જોયો કે જેના રૂપનું વર્ણન ન થાય. અને ઉષા જાતે સ્વપ્નની અંદર એ યુવકની સાથે રંગરેલિયા આનંદ કરતી એવું સ્વપ્નમાં જોયું છે. અને એની બેનપણી જે હતી એને કીધું, મને આવો પુરુષ સપનામાં આવ્યો છે. અને એની બેનપણીએ કીધું, સપના તો સપના હોય, એવું કઈ હોતું નથી, તો શું કરું? તો હું એનું ચિત્ર બનાવી દઉં. અને એની બેનપણી જે ચિત્રલેખા હતી એને એનું ચિત્ર બનાવ્યું. જેવું વર્ણન ઉષા બોલતી ગઈ એવું એને ચિત્ર બનાવ્યું. ચિત્ર પૂર્ણ થતાની સાથે જ ઉષા બોલી ગઈ કે બસ આ એ જ યુવાન, એ જ પુરુષ છે જેને રાત્રે સ્વપ્નમાં મારી સાથે હતો. અને ચિત્રલેખાને કીધું, તું જા તપાસ કર, આ પુરુષ જ્યાં હોય ત્યાંથી તું લઈ આવે. ચિત્રલેખા આવે છે ભગવાન કૃષ્ણના રાજભવન માંથી અનિરુદ્ધને લઈ ઉષા જતી રહી. ચિત્રલેખા ગઈ છે, ઉષાને સોંપ્યું. અને ઉષાના પિતાનું નામ છે બાણાસુર. અને જોજો હોશિયારમાં હોય, હું વાળી તમને કહું છું, કદાચ આપણે એવું થશે કે બાપુ શું કામ કે, પણ સમય બહુ ભયંકર આવવાનો છે. હવે પછીનો સમય એટલો ભયંકર આવશે કે પુરુષને ઘરે રોકાવાનો પણ સમય નહીં હોય. એટલો કર્મને આધીન થઈ જશે, કામને આધીન થઈ જશે કે સતત મહેનત કરતો હશે. તો તમને એમ થાય બાપુ અવારનવાર દીકરીઓનું કે છે, તો મારું તાત્પર્ય માતાઓ એટલો જ છે કે ભવિષ્યની અંદર તમારે ક્યાંય નીચું જોવા જેવું ન થાય. અને હોશિયાર માતા હોય દીકરીની હાલચાલ ઉપર ખબર પડી જાય કે આ દીકરી ક્યાં જાય છે, ક્યાં આવે છે, કોની સાથે બેસે, કોની સાથે ઉઠે છે, બધી હોશિયારમાં હોય ખબર પડે. નકર ઘૂઘા જેવી હોય કે બરોબર છે, સારું છે, ભલે બહાર ગઈ, હું મારું કામ કરી નાખું. ઉષાની માતાને શંકા કે મારી દીકરીની હાલચાલ ફરી ગઈ, બોલવાની જગા ફરી ગઈ, આમાં કંઈક ભેદ છે. અને એક સમય બાણાસુર આવે છે. અને બાણાસુર અને અનિરુદ્ધ સામે આવે છે. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીએ કીધું તમે જાઓ, કારણ કે અનિરુદ્ધ અત્યારે સંકટમાં છે, બાણાસુરની સાથે યુદ્ધ કર્યું. ભગવાન આવ્યા છે, બાણાસુરને માર્યો. ઉષા અને અનિરુદ્ધને લઈ ભગવાન દ્વારિકાની અંદર આવ્યા. અને ત્યાર પછી ભગવાનના મોટા ભાઈ બલરામજી, જેમના લગ્ન રેવત રાજાની દીકરી રેવતીની સાથે થયા છે, હાલનું જુનાગઢ. જુનાગઢ ગિરનારનું એક નામ રેવત પર્વત છે. એની દીકરી રેવતી અને રેવતીની સાથે બલરામજીના લગ્ન થયા. અને એની કુખેથી એક દીકરો જન્મ્યો. એનું નામ હતું શ્યામ.
શાંબ એમણે દુર્યોધનની દીકરી એમની સાથેના લગ્ન થયા છે. ભગવાનના લગ્નની જ કથા આવશે આજ બધી. અને આ બાજુ હસ્તિનાપુરની અંદર મહારાજ યુધિષ્ઠિર શાસન કરતા હતા અને યુધિષ્ઠિરને વિચાર આવ્યો અને કૃષ્ણને પૂછ્યું, મહારાજ મારે રાજસૂય યજ્ઞ કરવો છે. ભગવાન કૃષ્ણએ કીધું, રાજા રાજસૂય યજ્ઞનો નિયમ છે કે આપણાથી કોઈ બળવાન રાજા હોય એ આપણાથી પરાસ્ત ન થાય ત્યાં સુધી રાજસૂય યજ્ઞ ન થાય. એટલે યુધિષ્ઠિરે કીધું, મહારાજ એવું કોણ છે કે અમારાથી પરાસ્ત ન થાય? એટલે ભગવાને કીધું કે મગધ દેશનો રાજા જરાસંધ, અને જરાસંધ એને પરાસ્ત કરવો પડે. ભીમ, અર્જુન અને ભગવાન કૃષ્ણ બ્રાહ્મણ બનીને આવ્યા છે. જરાસંધની પાસે યુદ્ધની માગણી કરી એટલે જરાસંધે ભીમની સામે કીધું, તું કોઈ ક્ષત્રિય યાદવ નથી અને બ્રાહ્મણ કોઈ દિવસ અમારી પાસે યુદ્ધની માગણી ન કરે. હું અહીંયા આવી ગોપાલપુરામાં જઈને વલ્લભભાઈને એમ કહું, મારી એ બાજુ વલ્લભભાઈ બાજેમાં લેવી. એ તરત કે બાપુ આ તમે નથી બોલતા, તમને કંઈક વળગાડ હોય નહીં બોલે. ન માનવામાં આવે, અમુક વ્યક્તિ બોલે તો માનવામાં ન આવે. અને જરાસંધે તરત કીધું, મહારાજ તમે બોલે બ્રાહ્મણના કપડા પહેર્યા, તમે બ્રાહ્મણ નથી, બ્રાહ્મણ કોઈ યુદ્ધની માગણી કરે નહીં. છતાં તમે મારી પાસે માંગ્યો છો, તમારી સાથે યુદ્ધ કરી. બીજા દિવસે સવારે ભયંકર યુદ્ધ થાય. જરાસંધ વારંવાર પડે અને ભીમસેન એને ચીરી નાખે. એક ફાટ્યું આ બાજુ નાખે, શરીરનો એક ભાગ આ બાજુ નાખે, ફરી પાછા આપોઆપ જોડાઈ જાય. ઘણી વાર આવું ચાલ્યું છે. ભીમ થાય એટલે ભગવાન કૃષ્ણે ઈશારો કર્યો. જેમ ભગવાન કૃષ્ણની પાસે દાંતણ હતું, એ દાંતણને ભગવાન આમ ચીર્યું. ભીમે જોયું, ભીમ ઓળખી કે ભગવાન કે ચીરી નાખો, એટલે ચીર્યું. ચીરી પછી ભગવાન અવળાય છે કાઢી આમ આ બાજુનો ભાગ હતો એ આ બાજુ નાખ્યો, આ બાજુનો ભાગ હતો એ આ બાજુ નાખ્યો. બંનેમાંથી એક શરીર ભેગા નાખ્યા અને જરાસંધને ભીમે માર્યો છે. અને જરાસંધના દીકરાને મગધનો રાજવી બનાવ્યો. ભગવાન કૃષ્ણએ આટલી યુદ્ધ કર્યા, આટલા જીતા ને તેમાં ક્યાંય પોતે રાજધાની કોઈની લઈ લીધી એવું બન્યું જ નથી. કોઈનું રાજ છીનવી લીધું એવું બન્યું નથી. કૃષ્ણને માર્યા પછી મથુરાના રાજા ખરેખર ભગવાન કૃષ્ણ ગણાય. તેણે ઉગ્રસેનને બેસાડી દીધા. અહીંયા જરાસંધને માર્યો કે એનું રાજ્ય એના દીકરાને આપ્યું. એક સમય એવો આવ્યો કે જરાસંધને મારી ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન હસ્તિનાપુરમાં આવ્યા છે અને રાજસૂય યજ્ઞની તૈયારી થઈ. એટલે બધાએ નક્કી કર્યું કે હવે અગ્ર પૂજા કોને આપી? પૂજા આપણે કરવી કોની? પૂજન કોનું કરવું? એક સર્વાનુમતે એવો એક મત લેવાયો કે આપણે અગ્ર પૂજા કૃષ્ણને આપીએ. અગ્ર પૂજા આપણે કૃષ્ણને આપી દઈએ, જેથી કરી ભગવાનને આપણે પૂજા કરીએ. એમાં કોઈ કીધું કે આની પૂજા કરો, કોઈએ કીધું આની પૂજા કરો, અને કોઈએ કીધું આની પૂજા કરો, એટલે કોઈએ કીધું કે કામ કરો શિશુપાલની પૂજા કરો. એટલે બધા વિરોધ કર્યો, શિશુપાલની પૂજા ન હોય, કૃષ્ણની પૂજા બરોબર છે, શિશુપાલની પૂજા થોડી હોય. શિશુપાલ ઉભો થયો અને ભગવાનને ફટકારવા લાગ્યો છે. ન બોલવાનો શબ્દ બોલ્યા એટલે ભગવાને શિશુપાલને કીધું, શિશુપાલ સમજી વિચારીને બોલ. કેમ કે હું મારા ભાઈબાને વચન આપી ચૂક્યો છું. શિશુપાલને 4 હાથ હતા. શિશુપાલને 4 હાથ હતા. અને એની જયારે શિશુપાલની માતાએ જ્યાં જોશ જોવડાયો હતો ને, ત્યાં જોશ જોવા વાળા એમ કીધું હતું, શિશુપાલ જેના ખોળામાં બેસે અને એની 2 ભૂજા આપોઆપ પડી જાય, એ એને મારી નાખશે. અને બચપણમાં ભગવાન
કૃષ્ણ ત્યાં ગયા છે અને ત્યાં જઈ અને દેવકી અને ભગવાન કૃષ્ણ હતા એમાં રમતા રમતા શિશુપાલની માતાએ ભગવાન કૃષ્ણના ખોળામાં શિશુપાલને બેસાડ્યો. બેસાડતાની સાથે બે પૂજા કરી ગઈ. શિશુપાલની માતાને ડર લાગ્યો કે આ કૃષ્ણ જ મારા દીકરાને મારશે. એટલે કૃષ્ણને અમુક સમય રોક્યા, ખૂબ સેવા કરી. પછી કીધું કે કૃષ્ણ મને વચન આપશો? બોલે હા. તો શું? તો કે મને એ વચન આપો, ગમે તેવું થાય તો પણ તો મારા દીકરાને મારીશ નહીં ને? એટલે ભગવાને કૃષ્ણએ કીધું કે હું મારીશ તો નહીં, પણ એમાં એક મારી શરત છે. શું? તમારો દીકરો શિશુપાલ મને 99 ગાય આપશે. 99 ગાયું આપે ત્યાં સુધી હું શિશુપાલને નહીં મારું, પણ યાદ રાખજો 100 ગાળ પૂરી થાય એટલે હું શિશુપાલને મારી નાખીશ. વચન આપ્યું છે. અને અહીંયા અગ્ર પૂજામાં શિશુપાલ ન બોલવાના શબ્દ બોલવા માંડ્યો કે તું બહુ રૂપિયો છો, તું કાળો છો, તું જાદુગર છો, તું ગોવાળિયો છો. અનેક આવી 100 ગાયો આપવામાં આવી અને 99 ગાય થઈ એટલે ભગવાને શિશુપાલને કીધું, શિશુપાલ હવે અટકી જા, હવે જો તું મને ગાય દઈશ ને તો હું તને મારી નાખીશ. પરંતુ કોઈ મને વશ થયેલા શિશુપાલે ભગવાનને 100 ગાય પૂરી થઈ છતાંની સાથે ભગવાનમાં હાથમાં રહેલું સુદર્શન ચક્ર ફરવા લાગ્યું. ભગવાનની આજ્ઞાએ કરી ભગવાને શિશુપાલને માર્યો છે. ભગવાને શિશુપાલને માર્યો છે. એ પરીક્ષિત, જય અને વિજયનો ત્રીજા જન્મની અંદર જે દંતવક્ર અને શિશુપાલ બન્યા તેમાં શિશુપાલને ભગવાને માર્યો છે અને એને પરમ ગતિ આપી છે. આ બધું યાદવ અને શાલ્વ નામના રાજાને યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ભગવાને શાલ્વોને માર્યા છે, યાદવોનું રક્ષણ કર્યું અને ભગવાને યુદ્ધની અંદર શાલ્વની સાથે દંતવક્ર અને વિદુરકને મારી અને દંતવક્રનો ભગવાને ઉદ્ધાર આપ્યો. બોલીએ દ્વારિકાધીશ. હે પરીક્ષિત, વેર ભાવથી જે બને જય અને વિજયે ભગવાનની સાથે વેર રાખ્યો તો 7 જન્મ જે લેવાના હતા એમાં 3 જન્મમાં એને ભગવાને મુક્તિ આપી દીધી. હે પરીક્ષિત, હવે હું તને ભગવાન કૃષ્ણના મિત્ર એવા સુદામાની કથા કહું છું. એક સમયે ધારાબંદર ની અંદર, જે હાલનું પોરબંદર, એ સમયમાં ધારાનગર કહેવાતું, ધારાબંદર. સુદામા નામનો એક બ્રાહ્મણ રહે. પરિસ્થિતિ ખૂબ ગરીબ છે. હવે હોય એમાંથી જમી લે બને માણસ. પોતાને પહેરવા માટે કપડા પૂરા નહીં, પત્નીને આપવા માટે કોઈ સાડી નહીં, અને ભગવાનની કીર્તિ પોરબંદરથી પહોંચી છે. સુદામા એ પત્નીને ખબર પડી અને એની પત્નીએ સુદામાને કીધું, સ્વામિનાથ, આપણે ખૂબ ગરીબ છીએ, આપણી પાસે જમવા જ્વાર પણ નથી, પહેરવા વસ્ત્રો નથી, અને તમે જ્યારે ત્યારે મને કહો છો કે કૃષ્ણ એ મારો પરમ મિત્ર છે અને અમે દ્વારિકાનો કૃષ્ણ સાથે એક ગુરુના આશ્રમના ભણતા, આવું તમે મને કહો છો તો જાઓ ને નાથ, દ્વારકાધીશ કદાચ જો કંઈ આપશે ને તો આપણું કલ્યાણ થશે, તમે જાઓ.
હઠ કરી છે સુદામાની પત્ની. અને સુદામાને જ્યારે બહુ કહેવામાં આવ્યું ત્યારે સુદામા એની પત્નીને કીધું, ગમે એટલી સમૃદ્ધિ હશે ને કૃષ્ણ પાસે તો હું હાથ લાંબો નહીં કરું, હું એની પાસે માગીશ નહીં. હા, એ મને આપશે, હું ચોક્કસ લઈ લઈશ, માગીશ નહીં દેવી. તેની પત્નીને તું ભલે ન માગે તો કાંઈ નહીં, ત્યાં જાય ને તો પણ કઈ ભગવાન આપી દેશે.